રેડી. બાળકનું ઘડતર. ગઈકાલની હું બપોરના 3:15 બેંકમાંથી એક નાનકડું કામ પતાવી નીકળતો હતો અને એક પહેલા ધોરણનો છોકરો લગભગ 500 mlની કોલ્ડ ડ્રિંક્સ પીતો હતો. હવે એના હાથમાં જે કોલ્ડ ડ્રિંક્સ હતી ને એ 5 માણસ પી શકે એટલી હતી અને એકલો જ પીતો હતો. એ અગત્યનું નથી, પણ મેં પછી એને પાસે બોલાવીને એમ કહ્યું કે દીકરા, તું કોલ્ડ ડ્રિંક્સ પીએ છે એ આ બહુ ખરાબ વસ્તુ છે અને 5 જણનું તું એકલો પી જઈશ, ઘરે તારા પપ્પાને ખબર નહીં હોય, તારા આ ધીમું ઝેર છે. તો માત્ર પહેલા ધોરણમાં ભણતા છોકરાએ મને એમ કહ્યું કે એ તો હું પીવું છું, એમાં તમારું શું, મને જે યોગ્ય લાગે એમ કરું. મારા કહેવાનો અર્થ કે જે આપણને ખબર છે ધીમું ઝેર છે, તેમ છતાં છોકરાએ જવાબ આપ્યો એ દુઃખદાયક નથી. પણ દુઃખદાયક એ છે કે એના શક્ય છે કે એના પપ્પાએ ભૂતકાળમાં એમ કહ્યું હશે કે તને કોઈ કાંઈ કહે તો તારે સ્પષ્ટ જવાબ આપી દેવો. આ આપણે આપણા બાળકોમાં સંસ્કાર આવા જ્યારે રેડીએ છીએ ત્યારે ભવિષ્યમાં બહુ ખરાબ પરિસ્થિતિ આવતી હોય છે. સહન તો કરવું જ પડે અને આપણે આપણા બાળકને એ પણ કહેવું જોઈએ કે તને સામેવાળી વ્યક્તિ કોણ સૂચના આપે છે, શક્ય છે તો આપણે આપણા બાળકને એમ કહીએ કે તારે જવાબ આપી જ દેવાનો, પણ એ બાળકને ખબર નથી કે એ કોણ એના હિતમાં બોલે છે, કોણ એના સારા માટે બોલે છે. એટલે જ આપણે આપણા બાળકને એમ કહીએ કે બેટા, કોઈ પણ વ્યક્તિ તને કંઈ કહેતી હોય તો એ તારા હિત માટે કહેતી હશે, તું સાંભળજે, તું એને રિસ્પોન્સ આપજે, તું એને સારા જવાબ આપજે, તારી સુંદર, શુભ અને સ્વાદિષ્ટ મિષ્ટ ભાષાનો પ્રયોગ કરજે. આમ જો આપણે આપણા બાળકને શીખવાડશું તો એનું ભવિષ્ય સુંદર હશે. મને એક અનુભવ આજથી 20 વર્ષ પહેલાંનો પણ છે કે એક મારા પાડોશમાં એક ભાઈ એના દીકરાને એમ કહેતો કે તને ગામમાં કોઈ પણ કાંઈ કહે તો તારે ડાયરેક્ટ એને જવાબ આપી દેવાનો.